ચલો, પીઠ કમર ગર્દન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहा निशेषजाड्यपहा શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર સીધું અને ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની પાછળ મૂકીશું. બંને કોણીને આગળ લાવીશું, બને એટલી, અને પાછળ લઈ જઈશું. આગળ પાછળ, 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 આગળ પાછળ. હવે બંને હાથની હથેળી ગરદન પાછળ મૂકીશું. ગરદન પાછળ મૂકીશું. આગળ કોણી પૂરેપૂરી ટચ કરવાનો પ્રયત્ન, અને એટલી પાછળ. આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હવે બંને હાથની પાછળ નમસ્કાર મુદ્રા કરીશું. કોણીને બને એટલી પાછળ લઈ જઈશું. આગળ લાવીશું. પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ. ધીરેથી હાથ ખોલી દો. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે જમણો હાથ જ્યારે ડાબી સાઈડ લઈ જઈએ ત્યારે ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. એ રીતે બંને સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ટ્વિસ્ટ કરી રોકાઈશું. પાછા આવી ડાબા હાથથી જમણો ઘૂંટણ, જમણો હાથ કમર પાછળ, શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા. આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. ફક્ત આંગળીઓને અંગૂઠાને મેક્સિમમ જમીન તરફ દબાવવાનો પ્રયત્ન, બને એટલું આંતરિક બળ આપી દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજા જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. શરીર તરફ ખેંચીએ ત્યારે એડી અપ થશે, ઘૂંટણનો નીચેનો ભાગ જમીનને ટચ થશે, પગ એકદમ ટાઈટ થશે. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ. જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1, ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણો પગ ઘૂંટણમાંથી વાળીશું. પંજો જમીન ઉપર. બંને હાથથી ઘૂંટણને પકડી ડાબો પગ ઘૂંટણમાંથી સીધે સીધો અપ કરીશું. બને એટલો 90 ડિગ્રી બાજુમાં લઈ જવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધો. 10 રાઉન્ડ કરીએ નહીં ત્યાં સુધી પગને બને તો નીચે નહીં મૂકીએ. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. પગ સીધો. રિલેક્સ. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું. જમણો પગ અપ કરી 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. હવે બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. અંગૂઠા પકડી પાછા આવી બંને હથેળી પાછળ જમીન પર મૂકી અને કમરને અપ કરીશું. ઘૂંટણમાંથી પગ સીધા. શરૂ કરીશું. આગળ, પાછળ, આગળ,
પાછળ 3 4 5 6 7 8 9 10 રિલેક્સ રિલેક્સ એકદમ ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગના પંજાને 90 ડિગ્રી બાજુમાં મૂકીશું પગને ઘૂંટણમાંથી બિલકુલ સીધો જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું સાઈડ વાઇઝ ઝૂકીશું ડાબા હાથથી પગનો પંજો પકડાય તો પકડવાનો પ્રયત્ન બે હાથ વચ્ચે માથું રાખીશું સામે જોવાનું છે જમણા હાથની કોણીને પગના ઘૂંટણની આગળના ભાગમાં જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું હાથ નીચે પગ સીધો રિલેક્સ હવે ડાબા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું પગનો પંજો પકડી માથું બે હાથ વચ્ચે રાખવાનો પ્રયત્ન પગ બંને ઘૂંટણમાંથી બિલકુલ સીધા ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું હાથ નીચે પગ સીધા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગને મેક્સિમમ ખોલીશું હાથની આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવી હાથ કોણીમાંથી બિલકુલ સીધા કરી ચક્કી સંચાલન શરૂ કરીશું 1 પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન 2 પાછળ ઝૂકો ત્યારે પણ હાથ કોણીમાંથી સીધા 3 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા પગના ઘૂંટણમાંથી વાળી પંજો થાયની બાજુમાં
બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ખોલી દો. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ આગળ સીધા, બંને હથેળીને જમણી સાઈડ હિપ્સની આજુબાજુ જમીન પર મૂકી ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય ધ્યાન રાખીશું. ધીરેથી પાછા આવી. હવે ડાબી બાજુ. ધીરેથી પાછા આવીશું. બંને હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. આગળ ઝૂકતા પગના એન્કલ પકડી માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડીશું. જે લોકોને માથું ટચ થઈ જાય, બંને હથેળી આગળ જમીન ઉપર. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગના તળિયા જોડી, બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જમીન તરફ બને એટલા પ્રેસ કરીશું અને એકદમ છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ દબાવો અને એકદમ છોડો. પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગને સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે એડી પણ અપ કરીશું. હાથ નીચે, એડી નીચે. શ્વાસ ભરતા અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ,
down, up, 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 down, up. રોકાઈશું. down, relax. એક બે ઊંડા શ્વાસ, relax. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા, બંને હાથ ખભાની લાઈનમાં. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળીશું, ઘૂંટણની નીચે તાળી આપીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. ડાબો હાથ કમર ઉપર, જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. શરીરનું બેલેન્સ કરી ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી આગળ સીધો કરવાનો પ્રયત્ન. ધીરેથી પગને નીચે મૂકીશું. રિલેક્સ. હવે જમણો હાથ કમર ઉપર, ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. બેલેન્સ કરી શરીરનું અને ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધો કરીશું. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને 3 થી 3.25 ફૂટના અંતરે ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે બંને હથેળી આગળ જમીન પર મૂકીશું. હવે બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. બંને હાથને વારાફરતી બંને સાઈડ ઉપર લઈ જવાનો પ્રયત્ન, અને જે સાઈડ જમણો હાથ ઉપર લઈ ગયો જમણા હાથને જોવાનો પ્રયત્ન. પાછળ આવી ડાબા હાથને બંને હાથને વારાફરતી 1 2 3 4 પગ ઘૂંટણમાંથી સીધા 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. બ્રીથિંગ જેમ જેમ નોર્મલ થતા જાય શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. જે લોકોને કમરમાં દુખાવો રહેતો હોય પગની પલાઠી વાળી દે આ રીતે. શવાસનમાં પણ પગની પલાઠી વાળીને સૂઈ જાય.
રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર, બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 30. 1 2 3 4 5 6 7 8 9 40. 1 2 3 4 5 6 7 8 9 50. 1 2 3 4 5 6 7 8 9 60. હવે બંને પગને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું. 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળીશું. પંજા જમીન ઉપર, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. એડીની પાછળ હથેળી જમીન પર આવે ત્યાં સુધી, ત્યાં આગળ પગ રાખીશું. હવે શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે કમરને મેક્સિમમ અપ કરીશું. હાથ પાછા લાવીએ, કમર નીચે. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ down, up, down, up, down, up, down. રિલેક્સ. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પીઠના બળાવી જઈશું. ઊંધા સૂઈ જઈશું. કપાળ જમીન ઉપર, બંને હથેળી ખભાની નીચે મૂકીશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર કરીશું. પગના આંગળા અંગૂઠા જમીન પર મૂકીશું. એડી આકાશ તરફ. હવે શ્વાસ ભરતા આગળથી માથું ઉપર, ડાળી જમીન ઉપર. શ્વાસ ભરતા શરીરને આગળથી અપ કરીશું. કોણીમાંથી હાથ સીધા થાય એટલું શરીર અપ. માથું આકાશ તરફ. ડાઉનમાં દાઢી જમીનને ટચ કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down, up, down. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી
પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીર એકદમ ઢીલું છોડીશું. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખવાના છે. 15 મિનિટ એટલીસ્ટ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. સીધા રાખીને ન બેસી શકતા તો દિવાલનો ટેકો લઈને બેસો, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. ભાવના બેન, વોઇસ મ્યુટ કરો. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ઊંડા શ્વાસ. 15 મિનિટ આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસોશ્વાસની ગતિને નિહાળીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણો પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે ચક્કર લાગે, થાક લાગે, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. પરફેક્ટ કપાલભાતિ કરતા હશો તો તમે કમ્પ્લીટ કર્યા પછી તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો અનુભવ થશે કે 4-5 સેકન્ડ શ્વાસ લેવાની પણ જરૂર નહીં લાગે, કેમ કે તમારું શરીર ફૂલ ઓફ ઓક્સિજન બને છે. આંખો બંધ રાખીને શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો, આ બધા અનુભવ થશે, મન શાંત થશે. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. 5 વખત કટકે કટકે શ્વાસ ભરી મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું અને પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ કરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું.
આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણો પગ નીચેથી અને ડાબો પગ ઉપરથી ઘૂંટણમાંથી વાળી પગના પંજા બંને સાઈડ જમીન પર આવે એવો પ્રયત્ન. પગના તળિયા ઉપર જોર જોરથી 100 વખત થાપટ મારીશું. 100 વખત શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.